રાતનું રોટલા, સેવ ટમેટા શાક, ખીચડી, જમણવારમાં રોટલા રોટલી, વાલો રીંગણા શાક, ખીચડી, તળેલા મરચાં, ઘી, છાશ. ભાઈ ભીખુભાઈ શરૂઆત કરું છો ભાઈ. પરેશભાઈ લઈને આવ્યા ચાલુ કર્યું છે ભાઈ. હાલે ને લેરું હાવ રેડી દાદુભાઈ હા હીરા પપ્પા હા ભાઈ હા કોણ રેવા દઉં અરે હા એક ને લો એક નો વારો કાઢો હતા ભાઈ. મારા કાકા શું કરે? લઈને આવેલા ભાઈ ભાઈ ખોટા હરખા ના આવવા જોઈએ, હરખા ના આવવા જોઈએ એમ કે હરખા. હવે તું ખાવા આવી ગઈ? તારે છેલ્લે ખાવાનું હતું, હાવ છેલ્લે ખાવાનું હતું. હા ડોળા કાઢી નું જોવો છે. મને બધા ટાઈમ મળ્યા મને નહીં છે ને 8 વાગ્યા સુધી છે. હું તમને 7 વાગ્યા કહું. હા 7 વાગે પછી હું 8 વાગ્યાનો ટાઈમ દઉં. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. ભાઈ આપણે 11 જ્યોતિર્લિંગ 3 ધામ યાત્રા ચાલુ છે અને દિવસ યાદ છે નહીં, તારીખ યાદ છે નહીં. આજે 26 તારીખ છે, લગભગ 26/12/2025 અને અમારી 11 જ્યોતિર્લિંગની યાત્રા તિરુપતિ બાલાજી પહોંચી ગયા છે કાલ રાતે. સાંજે પહોંચ્યા હતા પણ સાંજે પછી કાંઈ શૂટ કર્યું નથી. બાકી આપણી એક હોળી ઉપર યાત્રા ઉપર છે. પછી 12 જ્યોતિર્લિંગ 4 ધામ, ઉત્તરાખંડવાળા 4 ધામ અને મોટા 4 ધામ સાથે 45 દિવસની યાત્રા થશે. એ પણ આપણી ઉપર છે એપ્રિલ 15, 16, 17 ને આડેગાડે. તો કોઈને બુક કરાવવું હોય તો જલ્દી બુક કરાવો, બરાબર. બાકી આજનો આપણો એક બીજો નિયમ છે કે 4-5 વ્યક્તિ છે રૂમ આપી છે રહેવા માટે. 2 ટાઈમ જમવાનું, સવારે નાસ્તો, 2 ટાઈમ ચા. તો 2x2 સ્લીપર કોચ બસ છે અને બસ આવી બધી સુવિધા અમે આપી છે. કોઈને આવવું હોય તો વેલકમ. બાકી જો આજ આવી હોટલ છે, આજે અમે હોટલ રાખી છે. આ 2 આખી હોટલ છે, 150 રૂમ છે, બરાબર. તો એ રીતનું છે બધું. કોઈને આવવું હોય, બુકિંગ કરાવવું હોય તો વહેલાસર બુક કરાવતા રહેજો, ફોન કરતા રહેજો. તો એ પ્રમાણે વહેલા તમને આગળ સુધા મળી શકે. તો બીજું કંઈ કહેવાનું નથી, પણ સ્ક્રીન ઉપર મારો નંબર આવે છે, તમે ફોન કરજો. બાકી જો અમારો બધો ડાયરો આવી ગયો છે, નાસ્તા પાણી હાલે છે. અડધા કરી લીધા છે, અડધા કરે છે. નાસ્તા હાલે છે, પૂરી ને ચા. આપણે બેઠા છે, ઓલા કેમ વાડી ગયા હોય, વાડી મૂલી જાય ને આ રીતના ખાતા હોય ને, મૂલી આ રીતના ખાતા હોય ને. પલોઠી તો વારો આવો. અત્યારે અમને કઈ ના લાગે. આપણી પાસે સુદર્શન વાળો છે કા? આ બંદૂકની શું કરે? સુદર્શન વાળો ભેગો જ છે. અટાણે બધું લઈ જાજો રસનમાં નહીં. આને ખાવા જોઈએ કે ધંધો જ નથી. આ તમારું નહીં, ઓલીને કહું.
ખાવા સિવાય કંઈ થતો નથી. હુએ તઈ ખાય, ઉઠે તઈ ખાય, આખો દી ખાવું ખાવું છે ને. 4 ગાડી છે, 4 ગાડી જાય છે. આ એક જો ગઈટા બેસી ગયા. હવે જાનમાં કેમ જતા હોય એની જેમ? હે જાનમાં જતા હોય બેસી ગયો. આ બધા જો આ છે હવે જાનમાં જતા હોય બેઠા હો. એક આ ગાડી છે. એક આ ગાડી છે. તો તિરુપતિ બપોર જમણવાર 26 તારીખ. અડદિયા, રોટલી, થેપલા, રોટલા, ઢોકળીનું શાક, રજવાડી, દાળ, ભાત, પાપડ, સલાડ, છાશ. આ બધા બેઠા છે ગોઠણીયા વારી. હા હા ખાતા રહેજો હો. તો પાછળ લઈ જાઓ. હે તો હજી આવીએ 3 બીજા. મામા માલદેવભાઈ આ મારા મહેમાન છે ભાઈ. માલદેવભાઈ નંદાણીયા બાજુમાં બેઠા મારા કાકા બધા કહે છે ને. તારા કાકા ક્યાં છે? આ અમારા બધા મહેમાન છે. આ તિરુપતિમાં ભાઈ. વિમાન ને છેલ્લે વાળો. અહીંયા બાપા ને અડદ ઓર્ડર મૂકજો. ખાલી પાપડ ના ખાતા અડદીએ ખાજો. અરે એમને પૈડા બધા હું હવે બાપા અડદીએ થઈ ગયા. હજી આવી ગયા ઘણા ક્યાં જમવા. અડદિયા ખાજો ખાલી દેવું. હા ખાઈ જ જાજો બધા. એક બે હવે પાછા બે એક ખાવા ગયો બસ. પેલા ગળામાં ફેર પડી ગયો. હે અડદિયા ખાવ એટલે ગળું સાફ. બેન હાલે ને. પેલા 500 રૂપિયા લઈ ગઈ હતી. એક જ કા પીડો બહુ ખાવા જો ભાઈ. સારું લે. રાતનું ગોળ, રોટલા, રોટલી, તળેલા મરચાં, ખીચડી અને મેથીની ભાજી, ઘી, છાશ બધા જમવા બેસી ગયા છે. મેથીની ભાજી. હે અમે ખોળા હોકા આવો. ભીખુભાઈ ને 2 જણા બેસી ગયા છે. ભગત નહીં સાહેબ છે. ભગત ના કહેવાય હોય ઈ ભગત. તમે ભગત છો? તાજા આજથી હાલો તાજા ભગત વેજાણ બાપા. જોગરામાં આવે એટલે સ્વાગત કરજો ભાઈ ભરચક. એટલે વીરાભાઈ ક્યાં ગયા? તમારા જમાઈ એમ કીધું તું કે બજાણેથી કેવા? હા એભાભાઈ કે મારું નામ લેજો. એ કીધું સારું લ્યો તમારું નામ લઈ તો. હા બજાણા વાળા હેભાભાઈ ગોજિયા. ગોજિયા ને હા ગોજિયા. હવે ઈ બે ને તો હું વ્યવહાર હોય આપણે થોડી ખબર હોય ભાઈ. હે જમાયારે નથી બહુ જમતું. આ બધા કીએ જો ઓલા મેં તમારા હગા એટલે કહું.
એટલે બહુ લાંબી ઓલું નથી એમ કયો કયો ભાઈ સાંભળો હું નથી કહેતો મેં કઈ નથી કીધું એ કે એમાં લાંબુ કઈ છે નહીં કે હા હજી ખાવતા ખરા પણ પેલા ખાવતા ખરા આજ મળી માન મેથી મળી હવે મળીએ મેથી શું કહે મેથી ની ભાજી શું કહે બરોબર છે મેથી ભાજી પેલી ભાઈ હતી બહુ મને ભાજી શું કે મારી હા વીઆઈપી માણસો શું કે ભાજી ઉપાડો બહુ હતો આજ ખાધી ને તો બસ ભાઈ બપોરનું તિરુપતિનું જમણવાર અડદિયા કાલના છે રોટલા રોટલી રીંગણા બટેકા ટમેટાનું શાક મીઠું એ રાખ્યું ભેગું અને દાળ ગાજર મરચાંનો સંભારો પાપડ ભાત છાશ અને જા પેલા બેઠાઈ ગયા ઉભા એક અર્જુન બાપા વારે પર ફરિયાદ કરે મારો ફોટો નથી આવતો આજ પેલા લઈ લીધો સૌથી દાડુભાઈ નાતાભાઈ બાપા આ ખીમભાઈ ને કોઈ લાઈનમાં બેહતા ના આવ્યું બે જ લીધા બે માં શું વરે અડદિયા એવડા માટી તો 10-12 ખાઈ જાય વીરા બાપા 10 અડદિયા ખાઈ ગયા બોલો ખબર પડી ગઈ ને વીરા બાપા 10 અડદિયા ખાઈ ગયા એને ભાવ આજ ભાવ બંધ હો ભાઈ હા કાલ તાજામાં ભાવ દેવાઈ ગયો બે ભાવ થોડા હોય કે હા હા તો પછી ખાવાના જ છે ખાવાના જ છીએ આપણે અમારે આ તાજા ભગત વેજાણ બાપા ભાઈ આપ ક્યું એસે બેઠે હો આપ આ જાઓ હા જમવા બેસી ગયો છે અડદિયા પાછા ખાઈ છે બધે થોડા જ્યાં કામ ઊંચું જોજો હા એમ ફોટો જ પાડો પર્વત બાપા માથે તાળું મારીને આવતા રહ્યા હતા એ બીજા વાહે રહી ગયો પર્વત બાપા બધાને કહેજો હોય કે તાળું મારીને આવતા રહ્યા હતા તિરુપતિથી નીકળી ગયા છે અને જાય છે હવે શ્રીશૈલમ મલ્લિકાર્જુન લગભગ કાલે સવારે રાત ગાડી આપવાની છે આ ભાઈ આટલો ને ભાઈ આ ભાઈ તો થાકી ગયો બીમાર પડી ગયો એક ડ્રાઈવર હાજો રહ્યો છે એનું કાલે જોઈએ પ્રશ્ન કરશો તો આ રીતનો હાઈવે છે ચેન્નઈ હાઈવે કહેવાય ને કાં કોલકાતા ચેન્નઈ હા આ સીધી કોલકાતા જાય કોલકાતા એટલે મમતા બેનર્જી કુલકુતા બોલે કુલકુતા ત્યાંની ઓલી મુખ્યમંત્રી છે ને એ કુલકુતા બોલે અમારે કુલકુતા અમે એમ તો આપણે કુલકુતા નથી કહેવું આપણે કલકત્તા કહેવું જાય છે હાઈવે જો મસ્તીનો છે અને ગાડી હાલી જાય છે તો હવે અત્યારે આજનો વિડીયો અહીંથી એન્ડ કરું છું અને મલ્લિકાર્જુનના દર્શન તમને કાલના વિડીયોમાં કરાવીશ તો વિડીયો પૂરો જોતા રહેજો
લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને આમાં યાર જોવામાં 80% લોકો જોવે છે પણ સબસ્ક્રાઈબ નથી કરતા. સબસ્ક્રાઈબ કરી દો, એનો કોઈ ચાર્જ નથી લાગતું, ફ્રી ઓફ છે. અને કોમેન્ટ કરતા રહ્યો, ક્યાંથી જોવો છો. સ્ક્રીન ઉપર મારા નંબર આવે છે, નંબરમાં તમે ફોન કરી શકો યાત્રામાં આવવું હોય તો ટ્રાફિક આવી ગઈ છે. હવે વિડીયો એન્ડ કરું છું. આવજો. જય દ્વારકાધીશ. હર હર મહાદેવ.